શેરો પ્લેજ શા માટે કરવા જોઈએ? અને ઘણા બધા લોકોને પ્રશ્ન છે કે શેર પ્લેજ એટલે શું? તો આજે આપણે વાત કરશું શેર પ્લેજ શા માટે કરવા જોઈએ અને પ્લેજ એટલે શું અને એના ફાયદાઓ શું. તો ઘણી બધી વખત લોકો પાસે એ ગ્રુપના માર્જિનમાં મૂકી શકાય એવા NSE એપ્રુવડ સ્ટોકનું હોલ્ડિંગ હોય છે, તેમ છતાં એ લોકો શેરોને પ્લેજ કરતા નથી હોતા, કેમ કે એ લોકોને આઈડિયા નથી કે આ શેરો ઉપર પણ માર્જિન મળે છે અને એના ઉપર પણ નવા શેરો લઈ શકાય છે. ઘણી બધી વખત એવું થાય છે કે ઓપોર્ચ્યુનિટી આવે છે, ફંડ હોતું નથી, પરંતુ સ્ટોક હોય છે, હોલ્ડિંગ હોય છે, બ્રોકર પાસે આપણા શેરો પડેલા હોય છે અને એ મોટી સંખ્યામાં મોટા રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટ આપણે કરેલું હોય છે. પરંતુ 2-4 દિવસ કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવે અને ફંડ અવેલેબલ ન હોય, અથવા તમે બહારગામ હો અને પૈસા આપણે બ્રોકરને આપી શકતા ન હોય તાત્કાલિક, અને એવી પરિસ્થિતિમાં જો તમે શેર જે છે એ પ્લેજ કરેલા હોય તો તમને એની ઉપર માર્જિન મળે છે અને એની ઉપર તમે શેર લઈ શકો છો. સારી કંપનીના શેરો, NSE એપ્રુવડ શેરો પ્લેજ કરી જ દેવા જોઈએ. પ્લેજ કરવાનો કોઈ ખર્ચો નથી. ટેમ્પરરી ક્યારે પણ ઓપોર્ચ્યુનિટી આવે અને શેરો ખરીદવાના થાય તો આપણી પાસે ફંડ ન હોય અને એ દરમિયાન તમારે શેર લેવાની ઈચ્છા થઈ કે ઓપોર્ચ્યુનિટી આવી કે ભાવ ઘટ્યા કે ક્યારે પણ આવી પરિસ્થિતિ થાય ત્યારે શેરો પ્લેજ કરેલા હોવાથી તમને માર્જિન મળી જાય છે, નવા શેરો ખરીદી શકો છો અને થોડોક પેમેન્ટ કરવાનો સમય મળી જાય છે. પ્લેજ કરવાનો કોઈ ખર્ચો નથી. અચ્છા, શેર પ્લેજ કરેલા જે હોય એનો રાઇટ, એના બોનસ, એનું ડિવિડન્ડ બધું તમને જ મળે છે. જે બેંક એકાઉન્ટ તમે ડીમેટ એકાઉન્ટમાં મેપ કરેલું હશે એ જ એકાઉન્ટમાં તમને ડિવિડન્ડ મળી જશે. એટલે શેરો જેણે પ્લેજ કરેલા છે એણે કોઈ પ્રકારની ડરવાની જરૂર નથી. એના રાઇટ, એના બોનસ, ઘણા બધા લોકોને આવા પ્રશ્નો થાય છે કે શેર પ્લેજ કર્યા હોય અને રાઇટ આવે કે બોનસ આવે તો એ કોને જાય, ડિવિડન્ડ આવે તો કોને જાય. તો ખાસ જે લોકોને આ વસ્તુનો ખ્યાલ નથી એને એટલું જ કહેવાનું છે કે શેરો પ્લેજ કરી રાખવા જોઈએ. શેરો પ્લેજ કરવાથી ફાયદો થાય છે. શેરો પ્લેજ કરવાનો કોઈ મોટો ખર્ચો નથી. એટલે શેરો પ્લેજ કરવાથી તમને ક્યારેક ઓપોર્ચ્યુનિટી મોટી મળી જાય છે, ટેમ્પરરી નફો થઈ જાય છે. શેર બજારમાં આવી નાની નાની વાત જે છે એનું જો ધ્યાન રાખવામાં આવે તો સરવાળે મોટો ફાયદો થઈ શકે છે.